हेलो विजय मित्रों, ओम पब्लिक स्कूल 418 આ ઓનલાઈન ક્લાસમાં ફરી એક વખત આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગોની અંદર સ્વાધ્યાય 6.3 આપણે અમુક એક્ઝામ્પલ જે ગણેલા ઓકે 1 થી 8 તો એની આગળ હવે વાલા વિદ્યાર્થી આપણે દાખલા નંબર 9 થી શરૂઆત કરશું. તો અહીંયા જો હવે દાખલા નંબર 9 ની જે રકમ તમને આપી છે કે વક્ર જે y છે તો y બરાબર x³ દાખલા નંબર 9 ની રકમ અહીંયા લખી દઉં છું. वक्र y बराबर x³ माइनस 11x प्लस 5 ओके ना कोई पण बिंदु આગળનો સ્પર્શક y बराबर x माइनस 11 હોય તો વક્ર પણ તે બિંદુ શોધો એટલે કે સ્પર્શ બિંદુ તમારે શોધવાનું છે. વક્ર તમને આપી દીધું છે તો વાલા વિદ્યાર્થીઓ હવે મારે જે સ્પર્શકનો ઢાળ છે એ શોધવા માટે સ્પર્શકનો ઢાળ આપણે કરીશું તો અહીંયા સ્પર્શકનો ઢાળ હું કહી દઈશ m બરાબર dy બાય dx. તો અહીંયા dy બાય dx ઓફ x³ માઇનસ 11x પ્લસ 5. તો વાલા વિદ્યાર્થીઓ અહીંયા આવશે 3x² માઇનસ 11 x નું x ની સાથે સંકલન 1 અને 5 નું 0. તો વાલા વિદ્યાર્થીઓ 3x² માઇનસ 11 તો આ મળ્યો આપણને m dy બાય dx એટલે કે જે સ્પર્શકનો ઢાળ હવે એ ઢાળ અમને અહીંયા આપણને કેટલો મળ્યો છે 3x² માઇનસ 11. ચલો હવે વાલા વિદ્યાર્થીઓ બીજું કે આના આધારે જે તમને બીજું આપ્યું છે કે ભાઈ સ્પર્શક જે આપી દીધો છે તમને પહેલી તો સ્પર્શક y બરાબર x માઇનસ 11 ને સ્પર્શક y બરાબર x માઇનસ 11 ઓકે. તો વાલા વિદ્યાર્થીઓ x માઇનસ 11 ને આપણે સ્પર્શક y બરાબર x માઇનસ 11 ને y બરાબર m1x પ્લસ c mx પ્લસ c આપણે જેને કહીએ તો અહીંયા હું સ્પર્શકનું જે ઢાળ છે એ m1 લઈ લઉં તો સ્પર્શક y બરાબર x માઇનસ 11 ને y બરાબર m1x પ્લસ c સાથે સરખાવતા વાલા વિદ્યાર્થીઓ અહીંયા શું થશે તો અહીંયા m1 ઇઝ ઇક્વલ ટુ 1 થશે ઓકે. તો જે સ્પર્શકનો ઢાળ છે તો અહીંયા જે સ્પર્શકનો ઢાળ થશે m1 થશે. હવે જો વાલા વિદ્યાર્થીઓ આ વક્રનો સ્પર્શક આ જ આપ્યો છે તો આપણે આના આધારે કહી શકીએ બંને સ્પર્શક એક જ હોવાથી આપણે શું લખી શકીએ m બરાબર m1. તો વાલા વિદ્યાર્થીઓ અહીંયા લખાશે 3x² માઇનસ 11 બરાબર 1. તો 3x² બરાબર 12 અને x² બરાબર 4 અને x બરાબર પ્લસ ઓર માઇનસ 2 ઓકે. તો x બરાબર પ્લસ ઓર માઇનસ 2 તો x ની કિંમત આપણને પ્લસ ઓર માઇનસ 2 મળે તો આના આધાર પર શું હશે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ હવે આપણે તો x ની કિંમત પ્લસ ઓર માઇનસ 2 ધેટ મીન્સ કે માની લો કે તમારે આ જે વક્ર y છે એની આપણે વારાફરતી કિંમત મૂકીએ પહેલા તો x બરાબર 2 લેતા ઓકે y બરાબર આપણને શું મળશે તો 2 લઈએ તો 2 નો ઘન માઇનસ 11 કૌંસમાં 2 વત્તા 5 તો આનો મતલબ થાય 2 નો ઘન એટલે 8 માઇનસ 11 તો 22 પ્લસ 5 ઓકે. તો વાલા વિદ્યાર્થીઓ માઇનસ 22 અને 8 વત્તા 5 એટલે 13 તો 13 માઇનસ 22 ઓકે. તો અહીંયા વાલા વિદ્યાર્થીઓ 7 અને 2 9 તો માઇનસ 9 આવશે ઓકે. 7 માઇનસ 13 માઇનસ 22 કરો તો 13 માઇનસ 22 એટલે માઇનસ 9 આવશે ઓકે. તો વાલા વિદ્યાર્થીઓ જુઓ અહીંયા સ્પર્શ બિંદુ જે આપણે શોધવાનું છે સ્પર્શ બિંદુ શું મળશે તો કે x ની કિંમત આવશે 2 અને y ની કિંમત આવશે માઇનસ 9. સ્પર્શ બિંદુ 2 માઇનસ 9 મળે તો આને આપણે કહીશું આન્સર 1. અને જો x બરાબર માઇનસ 2 લેતા વાલા વિદ્યાર્થી મિત્રો તો y ની કિંમત આપણને શું મળશે તો માઇનસ 2 નો ઘન માઇનસ 11 માઇનસ 2 વત્તા 5 તો આના કેસમાં માઇનસ 2 નો ઘન એટલે માઇનસ 8 11 તો 22 તો પ્લસ 22 22 અને પ્લસ 5 ઓકે. તો વાલા વિદ્યાર્થીઓ અહીં જો આવશે 22 માઇનસ 8 તમે કરો 22 માઇનસ 8 ઓકે. તો એ વાલા વિદ્યાર્થીઓ 22 માઇનસ 8 થશે 14 અને 14 વત્તા 5 તો એ થશે 19 ઓકે. તો વાલા વિદ્યાર્થીઓ ફરી એકવાર જો 22 માં
કરશો 27, 27 માઇનસ 8 કરશો તો પણ 19 આવશે. તો સ્પર્શ બિંદુ આપણને મળશે. સ્પર્શ બિંદુ આપણને મળશે x ની કિંમત આવશે -2 અને y ની કિંમત આવશે 19. ઓકે, તો મળે સ્પર્શ બિંદુ આપણને મળશે. તો આને કહેવાશે આન્સર 2. ઓકે, સેકન્ડ આન્સર. ઓકે, તો વાલા વિદ્યાર્થીઓ જો દાખલા નંબર 9 આપણે અહીંયા કમ્પ્લીટ કર્યો. બે જે સ્પર્શ બિંદુ મેળવવાના હતા એ આપણે અહીંયા મેળવી લીધા છે. હવે વાલા વિદ્યાર્થીઓ દાખલા નંબર 10 અને દાખલા નંબર 11 ની રકમ એક જ છે, એક જેવી છે. મતલબ y બરાબર 1/x-1 ને -1 ધારવાળા તમામ સ્પર્શકોના સમીકરણ શોધો. ને ફક્ત y બરાબર 1/x-1 x is not equal to 3 ને બે ધારવાળા તમામ સ્પર્શકોના સમીકરણ શોધો. તો એ કામ કરીએ આપણે દાખલા નંબર 10 ગણીશું. દાખલા નંબર 11 તમારે હોમવર્કમાં છે, ઘરેથી કરવાનું. તો દાખલા નંબર 12 પણ એવો જ છે, પણ આપણે દાખલા નંબર 12 તો ગણાવીશું. ઓકે, તો દાખલા નંબર 10 અને 12 ગણીશું. હવે જોઈએ દાખલા નંબર 10. તો દાખલા નંબર 10 જે તમને આપ્યું છે, દાખલા નંબર 10 અહીંયા 10 ની રકમ જે આપી છે વાલા વિદ્યાર્થીઓ જોઈ લઈએ જરા. ચલો, 10 ની રકમમાં તમને શું કહ્યું છે વાલા વિદ્યાર્થી મિત્રો? તો 10 ની રકમમાં તમને કહ્યું છે કે વક્ર, દાખલા નંબર 10. ઓકે, તો એમાં કહ્યું છે કે વક્ર y બરાબર 1/x-1. ઓકે, x is not equal to 1 ને -1 ધારવાળા તમામ સ્પર્શકોના સમીકરણ શોધો. ચલો, ધાર તમને આપી દીધો છે. હવે તમારે શું શોધવાનું છે? સ્પર્શકોના સમીકરણ શોધવાના છે. સ્પર્શકોના સમીકરણ શોધવા માટે વાલા વિદ્યાર્થીઓ આપણને સ્પર્શ બિંદુ ખબર હોવી જોઈએ. તો અહીંયાથી આપણે ધાર પરથી સ્પર્શ બિંદુ મેળવવાનો પ્રયત્ન કરીશું. ચલો તો જોઈએ. અહીંયા સ્પર્શકનું સમીકરણ, સ્પર્શકનો ધાર, અહીંયા સ્પર્શકનો ધાર. ઓકે, તો એને કહીશું આપણે સ્પર્શકનો ધાર બરાબર dy/dx. તો અહીંયા d/dx ઓફ -1/x-1. તો વાલા વિદ્યાર્થી મિત્રો 1/x નું શું થાય તમને ખબર છે? 1/x નું વિકલન થશે -1/x². -1/x નું d/dx કરો તો એ આવશે -1/x². ઓકે, તો અહીંયા -1/x-1 સ્ક્વેર. ઓકે, આ એનું વિકલન થઈ ગયું dy/dx, -1/x-1 સ્ક્વેર. હવે વાલા વિદ્યાર્થીઓ તમને એનો ધાર આપી દીધો છે. ધાર કેટલો આપ્યો છે જો? તો ધાર તમને આપી દીધો હોય કે જો દાખલા નંબર 10 કીધું -1 ધારવાળા. ઓકે, તો જો સ્પર્શકનો ધાર, જો સ્પર્શકનો ધાર -1 લેતા, સ્પર્શકનો ધાર -1 લેતા, તો અહીંયા જો ધ્યાન જો સ્પર્શકનો ધાર, તો સ્પર્શકનો ધાર આપણે એને કહીશું m બરાબર, અહીંયા આપણે કહીશું -1, m બરાબર કહીશું -1. હવે જે m આપણને અહીંયા શોધવાની કેટલો મળે છે? -1/x-1 ઇક્વલ ટુ. ઓકે, સ્પર્શકનો ધાર આપણે કહીશું -1, તો સ્પર્શકનો ધાર અહીંયા m ઇક્વલ ટુ -1 મળશે. -1/x-1 ઇક્વલ ટુ અહીંયા આપણે મળશે -1. ઓકે, તો આ જે સ્પર્શકનો ધાર મળશે ને xy બિંદુએ મળશે. ઓકે, તો xy બિંદુએ આપણે એની કિંમત મૂકી દેવી પડશે. મતલબ અથવા તો એક કામ કરીએ આપણે કે સ્પર્શકનો ધાર x1 y1 બિંદુએ સીધો આપણે લેવાનો પ્રયત્ન કરીએ તો પણ અનુકૂળતા વધારે છે. ઓકે, તો અહીંયા હું થોડુંક સ્પષ્ટ કરી દઉં. ચલો, x1 y1 બિંદુએ સ્પર્શકનો ધાર -1 છે. ઓકે, ચલો, x1 y1 બિંદુએ સ્પર્શકનો ધાર -1 છે, તેથી સ્પર્શકનો ધાર m બરાબર -1. ઓકે, હવે કયા બિંદુ આગળ તમને કહ્યું છે? અહીંયા x1 y1 બિંદુ આગળ. ઓકે, તો x1 y1 બિંદુ આગળ આપણે લઈએ વાલા વિદ્યાર્થી તો m, તો dy/dx at x1 y1 ઇક્વલ ટુ -1. હવે dy/dx આપણે કેટલું મળ્યું? -1/1. આમાં x1 ની જગ્યાએ x1 મૂકો, x ની જગ્યાએ x1 મૂકો, y ની જગ્યાએ y1 કરો. y તો છે જ નહીં, તો -1/x1 -1 હોલ સ્ક્વેર ઇક્વલ ટુ -1. તો આના ઉપરથી -1 ડાયરેક્ટ વિદ્યાર્થી કેન્સલ થઈ જશે. તો
तो गुणाकार में x माइनस 1 નો સ્ક્વેર આપણે લઈ જઈએ તો x માઇનસ 1 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 આવશે. x માઇનસ 1 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે, હવે વાલા વિદ્યાર્થી જો આપણે કે જ્યારે x માઇનસ 1 નો સ્ક્વેર સામે સાઈડ લઈ જઈએ તો એમાં બે રહેશે કે પ્લસ ઓર માઇનસ 1 મળશે. તો x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1. તો હવે આના બે ભાગ કરી દઈએ. x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ પ્લસ 1 અથવા x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1. ઓકે, આ બંને કેસમાં x1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 બરાબર જશે તો 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 2. તો x1 ઇઝ ઇક્વલ ટુ 2. ઓકે, x1 ઇઝ ઇક્વલ ટુ 2 થઈ જશે. અહીંયા વાળા વિદ્યાર્થીઓ x1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 પ્લસ થઈ જશે તો પ્લસ 1 માઇનસ 1. તેથી x1 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, x1 ઇઝ ઇક્વલ ટુ 0. તો x1 ઇઝ ઇક્વલ ટુ 2 અને x1 ઇઝ ઇક્વલ ટુ 0 આપણને મળી રહેશે. ઓકે, તો વાળા વિદ્યાર્થીઓ જો x1 ની કિંમત જે તમને આપણને x1 ની કિંમત બંને 0 અને 2 મળી ગઈ છે તો એના આધારે આપણે y1 ની કિંમત પણ મેળવી લીધી કારણ કે y1 પોતે વક્ર ઉપર જ છે. તો આના આધારે x1 y1 એ વક્ર પરનું બિંદુ હોવાથી અહીંયા જો વાલા વિદ્યાર્થી y1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 અપોનમાં x1 માઇનસ 1. હવે આની અંદર આપણે જોઈએ કે x1 બરાબર 2 લેતા આપણને મળશે y1. તો 1 અપોનમાં 2 માઇનસ 1. તેથી y1 ની કિંમત આવશે 1 અપોનમાં 1 એટલે કે 1. ઓકે, તો સ્પર્શ બિંદુ વાલા વિદ્યાર્થીઓ કયું આવશે? સ્પર્શ બિંદુ આવશે 2 1 મળે. સ્પર્શ બિંદુ તમને કેટલું મળશે? 2 1 મળે. હવે સ્પર્શ બિંદુ 2 1 મળે તો ધાર કેટલો વાલા વિદ્યાર્થીઓ આપણે ધાર લીધો -1 તો સ્પર્શકનું સમીકરણ તો કે 2 1 સ્પર્શ બિંદુ આગળ સ્પર્શકનું સમીકરણ. ચલો તો એ કેટલું આવશે? તો એ આવશે y માઇનસ y1 ઇઝ ઇક્વલ ટુ m કૌંસમાં x માઇનસ x1. ચલો તો આપણે y માઇનસ y1 મૂકી દઈએ તો y1 એટલે અહીંયા 1 આવશે. y1 આપણે 1 ઉડ્યા. m આપણને ખબર છે -1 આપ્યો છે. x માઇનસ x1 આપણે મૂક્યા 2. તો હવે વાલા વિદ્યાર્થીઓ જો અહીંયા y માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ x પ્લસ 2. તો વાલા વિદ્યાર્થીઓ માઇનસ x આ બાજુ આવતો પ્લસ x પ્લસ y માઇનસ 2 પેલી બાજુ જશે તો માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો x પ્લસ y ઓકે માઇનસ 3 બરાબર 0. તો આના પરથી x પ્લસ y બરાબર 3. તો આ મળશે તમને આન્સર નંબર 1. સ્પર્શકનું સમીકરણ કયા બિંદુ આગળ? 2 1 બિંદુ આગળ આપણે x પ્લસ y બરાબર 3 મળશે. તો દાખલા નંબર 10 જે છે વાલા વિદ્યાર્થીઓ એનો એક વન પાર્ટ આપણે ક્લિયર કર્યો. x1 બરાબર જો 2 હોય તો x1 બરાબર 2 લેતા. ચલો હવે અહીંયાથી આપણે આગળ લાઈન કરીશું કે x1 ની કિંમત 0 હોય તો શું થાય. ઓકે, તો જો આટલું તમારે લખવાનું છે. હવે આપણે બીજા બિંદુની વાત કરીશું. એક પતી ગયું, x1 બરાબર 2 પતી ગયું. હવે વાત કરીશું x1 બરાબર 0 લેવાનું. ઓકે, તો અહીંયાથી જ આપણે ચેન્જ કરીશું. ઓકે, ચલો x1 બરાબર 0 લેતા. હવે x1 ની કિંમત 0 લઈએ તો y1 ની કિંમત શું થશે વાલા વિદ્યાર્થીઓ? 1 અપોનમાં 0 માઇનસ 1 એ આવશે -1. અહીંયા આવશે y1 બરાબર -1. ઓકે, તો સ્પર્શકનું સમીકરણ તો આપણને ખબર જ છે, આ જ મળશે. તો આમાં ફરી હવે આપણે કહી દઈએ કે ભાઈ જે 0 અને -1 સ્પર્શ બિંદુ આગળ સ્પર્શકનું સમીકરણ. તો સ્પર્શ બિંદુ 0 -1 મળે. ઓકે, ચલો હવે તો 0 -1 ની વાત કરીએ તો y માઇનસ -1 એટલે -1, m એટલે -1, x ની કિંમત એમને અને x1 ઇક્વલ 0. વાલા વિધાનમાં અહીંયા આવશે y પ્લસ 1 બરાબર -x. તો -x આ બાજુ તો x પ્લસ y પ્લસ 1 ઇક્વલ ટુ 0. ઓકે, આ મળશે તમારો આન્સર નંબર 2. એટલે કે બીજું જે સમીકરણ જે ઉઠવાનું હતું વાલા વિદ્યાર્થી મિત્રો કોના આગળ? x1 બરાબર 0 આગળ. તો આ રીતે જ વાલા વિદ્યાર્થીઓ પહેલા તમારે દાખલા નંબર 11 માં 1/x -1 તો એનો
સ્પર્શકનો ધાર પેલા -1/x-1/3 થશે. એનો ધાર જે સોરી એનો ધાર તમને આપી દીધો છે, ચલો આપી છે 2. તો અહીંયા ધાર x1 y1 બિંદુ કે ધાર 2 લઈ લેવાનું. બંનેનું કમ્પેરિઝન કે x1 ની કિંમત 2 મળશે અને બે કિંમતના આધારે એ બે કિંમતના આધારે y1 ની પણ બે અલગ અલગ કિંમત મળશે. આમ બે સ્પર્શ બિંદુ મળશે તો બંને સ્પર્શ બિંદુ માટે સ્પર્શકોના જે સમીકરણ છે પણ એ અલગ અલગ મળશે. એ y1 y y1 m કૌંસમાં x x1 રીતે તમારે લાવવાનું રહેશે. ઓકે, તો હવે વાલા વિદ્યાર્થીઓ 10મો ગણી લીધો આપણે. 11મો દાખલો છે હોમવર્કમાં છે. હવે આપણે ગણીએ 12મો દાખલો. તો ચાલો જોઈ લઈએ 12મો એક્ઝામ્પલ. દાખલા નંબર 12. તો દાખલા નંબર 12માં અહીંયા શું આપ્યું છે જોઈ લઈએ જરા એકવાર. ઓકે, તો દાખલા નંબર 12માં વાલા વિદ્યાર્થીઓ અહીંયા આપણે જોઈ લઈએ તો દાખલા નંબર 12. ઓકે, દાખલા નંબર 12માં વક્ર તમને આપી દીધું છે y બરાબર 1/x² - 2x + 3 ને 0 ધારવાળા તમામ સ્પર્શકોના સમીકરણ શોધો. ચલો આનો ધાર 0 લઈએ. 0 ધારવાળા તમામ સ્પર્શકોના સમીકરણ શોધો. તો આપણે પહેલું શોધીશું સ્પર્શકનું સમીકરણ. તો સોરી સ્પર્શકનો ધાર. ઓકે, પહેલા શોધીશું સ્પર્શકનો ધાર બરાબર dy/dx. તો d/dx ઓફ અહીંયા શું આવશે 1/x² - 2x + 3. ચલો સિમ્પલ આપણે પહેલા તો આપણે 1/x નું કરશું. 1/x -1/x² - 2x + 3/2. તો -1/x² into d/dx of x² - 2x + 3 x² - 2x + 3. ઓકે, તો એ આપણે અહીંયા જોઈ લઈશું. તો હવે વાલા વિદ્યાર્થીઓ કારણ કે જો પહેલામાં આગલા એક્ઝામ્પલ તમને સવાલ થાય કે આપણે x - 1/x - 1 હતું તો એમાં કેમ આવું નહોતું કર્યું? એમાં નહોતું કર્યું એનું મેઇન કારણ કે નીચે જો x - 1 જ છે તો x - 1/2 આવે d/dx of x - 1 નું પણ 1 થઈ જાય. એ આપણને ખબર છે. સુરેખ બહુપદી હોવાના કારણે એનું વિકલન આપણને ખ્યાલ છે ત્યાં સુધી આ રીતે x માં કંઈ આવવાનું હતું નહીં, એક જ હતું એ આપણને ખ્યાલ નથી. એટલા માટે આપણે એનું વિકલન આગળ કર્યું નહીં. ચલો અહીંયા હવે -1/x² - 2x + 3/2 ઇન્ટુ ચલો અહીંયા વિકલન કરશું x² નું 2x - 2 + 3 નું 0 તો 2x - 2 થઈ જશે. ચલો માઇનસ જવા દઈએ તો 2 - 2x upon x² - 2x + 3/2. ઓકે, હવે જો આપણે કહીએ કે x1 y1 બિંદુ આગળ સ્પર્શકનો ધાર 0 લેતા. ઓકે, ચલો x1 y1 બિંદુ આગળ સ્પર્શકનો ધાર 0 લેતા. તેથી આપણે શું કહીશું dy/dx કોનું તો x1 y1 at x1 y1 is equal to -1 dy/dx at x1 y1 is equal to -1. ચલો તો આમાં કિંમત મૂકીએ 2 - 2x1 upon x1 નો સ્ક્વેર -2x1 + 3 બરાબર 0. સોરી is equal to 0 લેવાનું. ધાર અહીંયા 0 આવશે. ઓકે, તો dy/dx x1 y1 ના ધાર જે 0 લેવાનું તો 0 લઈએ તો અહીંયા પણ આન્સર આવશે 0. અહીંયા ધારનો કિંમત આવશે 0. તો આ જે ભાગાકારનો છે વાલા વિદ્યાર્થીઓ x1 નો સ્ક્વેર -2x + 3 એ ગુણાકાર મળશે એટલે 0 રહી જશે. તો 2 - 2x1 is equal to 0. તો 2x1 બરાબર 2. 2x1 બરાબર 2. તો x1 બરાબર 1. અહીં x1 ની કિંમત આપણને ઓનલી ફોર એક જ મળી 1. ઓકે, તો હવે આ x1 ની કિંમત આપણે વક્ર પરનું બિંદુ છે x1 y1. તો જોઈએ હવે અહીંયા લખીશું x1 y1 એ વક્ર પરનું બિંદુ છે. ચલો x1 y1 એ વક્ર પરનું બિંદુ છે તો એના ઉપર આપણે લખી શકીએ y1 is equal to 1/x1 નો સ્ક્વેર -2x1 + 3. ઓકે, 1/x1 નો સ્ક્વેર -2x1 + 3. ઓકે, તો is equal to 1/x1
x1 નો સ્ક્વેર 1 નો સ્ક્વેર -2 કૌંસમાં x1 પ્લસ 3 તો 1 અપોનમાં અહીંયા વાળા વિધાનમાં જો હવે આપણે શું કર્યું કે x1 ની જે કિંમત હતી ઓકે x1 ની કિંમત હતી 1 એ અહીંયા મૂકી દીધું ચલો એ લખીને મૂકી દો હવે x1 બરાબર 1 લેતા તો હવે y1 આપણને મળી જશે વાળા વિધાનમાં તો y1 બરાબર 1 અપોનમાં x1 નો સ્ક્વેર -2x1 પ્લસ 3 તો વાળા વિધાનમાં 1 અપોનમાં 1 પ્લસ 1 -2 પ્લસ 3 ઓકે તો 3 પ્લસ 1 એટલે 4 4 -2 એટલે 2 તો 1/2 ઓકે x1 y1 ની કિંમત આપણને મળી ગઈ છે ઓકે તો આના આધારે વાળા વિધાનમાં હવે સ્પર્શકનું સમીકરણ મળી જશે સ્પર્શ બિંદુ અહીંયા મહત્વનું સ્પર્શ બિંદુ આપણને શું મળે x1 1 લેતા 1 y 1/2 તો સ્પર્શ બિંદુ 1 1/2 મળે ચલો તો સ્પર્શકનું સમીકરણ આપણે કહીએ તો સ્પર્શકનું સમીકરણ તો એ આવશે y - y1 m કૌંસમાં x - x1 ચલો હવે y - y1 એટલે 1/2 m કૌંસમાં x - x1 ની કિંમત મૂકી આપણે 1 તો આ ટોટલ 0 થઈ જશે તો y બરાબર 1/2 અહીં 0 થઈ ગયું તો y બરાબર 1/2 અને 2y - 1 બરાબર 0 તો આ તમારો મળી જશે આન્સર ઓકે તો આની સાથે જો વાલા વિડીયો દાખલા નંબર 12 પણ આપણે કમ્પ્લીટ કરી દીધો ઓકે તો જો વાલા વિડીયો 10 11 અને 12 જે ત્રણ એક્ઝામ્પલ હતા ને એ એકબીજા સાથે રિલેટેડ હતા એકબીજાને મળતા હતા તો એમાંથી 10મો અને 12મો એક્ઝામ્પલ આપણે ગયા બાદ આપણે એટલી કેપેસિટી છે કે આપણે દાખલા નંબર 11 સાથે ગણી શકીએ કારણ કે દાખલા નંબર 11 એ બેઝિક કોપી દાખલા નંબર 10 ની છે ફક્ત થોડીક રકમ x - 1 ની જગ્યાએ x - 3 અને -1 ની જગ્યાએ બે ધારવાળા સમીકરણો શોધવાના છે ઓકે સ્પર્શકના સમીકરણો શોધવાના છે હવે જોઈએ વાલા વિધાન દાખલા નંબર 13 ની જે રકમ અહીંયા આપણે આપી છે દાખલા નંબર 13 જોઈ લઈએ હવે ઓકે વક્ર x² - 9 x² ભાગાકારમાં x² / 9 પ્લસ y² / 16 16 1 ના જે બિંદુ આગળ સ્પર્શકો x અક્ષ સમાંતર હોય y અક્ષ સમાંતર હોય તે બિંદુઓ શોધો ચલો હવે x અક્ષ સમાંતર અને y અક્ષ સમાંતર જે સ્પર્શકો હોય તો એના સ્પર્શ બિંદુઓ તમારે ફાઇન્ડ કરવાના છે શોધવાના છે ચલો દાખલા નંબર 13 તો અહીંયા હવે x અક્ષ સમાંતર હોય y અક્ષ સમાંતર હોય એવા કયા કયા સ્પર્શક મળશે જોઈએ હવે વાલા વિદ્યાર્થી અહીંયા ઓકે તો આ તમને ખબર છે કે આ ઉપવલયની આકૃતિ છે ઓકે દાખલા નંબર 13 જોઈ લઈએ દાખલા નંબર 13 માં જોઈએ કે વક્ર જે તમને આપી છે વક્ર x² ભાગ્યા 9 વત્તા y² ભાગાકારમાં 16 બરાબર 1 ઓકે ચલો એકના જે બિંદુ આગળના સ્પર્શકો x અક્ષ સમાંતર છે અને y અક્ષ સમાંતર છે તે શોધો તો વક્ર x² ભાગાકારમાં 9 વત્તા y² ભાગાકારમાં 16 બરાબર 1 તો ચલો કીધું ઓકે x અક્ષ સમાંતર હોય હવે x અક્ષ સમાંતર મારે શોધવા માટે પણ પહેલા તો સ્પર્શકનો ધાર શોધવો પડશે તો આપણે શોધીશું સ્પર્શકનો ધાર dy/dx સ્પર્શકનો ધાર મારે શોધવો પડશે dy/dx હવે dy/dx જો તમને ખ્યાલ હોય કે આવું જ્યારે પેલું x અને y માં ડાયરેક્ટ સીધે સીધું આપણે ના કરી શકીએ તો અહીંયા dy/dx શોધવા માટે આપણે આ ગુણ વિધેય હોવાના કારણે બંને બાજુ પેલા એપ્લાય કરવું પડશે y² ભાગાકારમાં 16 1 તો બંને બાજુ x ની સાપેક્ષ વિકલન લેતા ચલો બંને બાજુ x ની સાપેક્ષ વિકલન લઈએ તો શું થશે તો વાલા વિદ્યાર્થીનું 1/9 છે એ અચળ છે તો x² નું થશે 2x નીચે ભાગાકારમાં 9 એમને ચલો અહીંયા વિકલન લઈએ તો 2y/16 1/16 એમને y² નો 2y અને y નું dy/dx બરાબર 1 નું વાલા વિદ્યાર્થી 0 થઈ જશે ફરી એકવાર જો 1/9 એમને x² નું 2x 1/16 એમને y² નું 2y અને y નું dy/dx બરાબર 0 ઓકે તો વાલા વિદ્યાર્થીઓ અહીંયા જુઓ હવે આપણે અહીંયા dy/dx અહીંયા 2 શું થઈ જશે કેન્સલ તો x ભાગાકારમાં 9 પ્લસ y ભાગાકારમાં 16 ઇન્ટુ
ડીવાય બાય ડીએક્સ બરાબર 0. તો હું ડીવાય બાય ડીએક્સ કરું તો ડીવાય બાય ડીએક્સ વાળા વિધાન તો એ આવશે માઇનસ એક્સ બાય 9. ઓકે, વાય બાય શું પેલો આવશે માઇનસ એક્સ બાય 9 વાય બાય શું. તો ડીવાય બાય ડીએક્સ કરતા કરીએ વાળા વિધાન તો માઇનસ 16 ગુણાકારમાં છે અને વાય ભાગાકારમાં આવશે ગુણ્યા એક્સ ભાગાકારમાં 9. તો આ આવશે ડીવાય બાય ડીએક્સ બરાબર -4x ભાગાકારમાં 9y -4x ભાગાકારમાં 9y. ઓકે, તો આ આપણને ડીવાય બાય ડીએક્સ મળી ગયો અને સ્પર્શકનો ધાર આપણને મળી ગયો. તેથી સ્પર્શકનો ધાર બરાબર ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ -4x ભાગાકારમાં 9y. ચલો હવે સ્પર્શકનો ધાર મેળવ્યા બાદ વાળા વિધાન તમને શું કીધું કે આગળના સ્પર્શકો જે બિંદુ આગળના સ્પર્શકો એક્સ અક્ષને સમાંતર હોય. ચલો એક્સ અક્ષને સમાંતર મારે સ્પર્શકો શોધવા છે. તો હું પહેલા ટાઈપિંગ મારી દઉં એક્સ અક્ષને સમાંતર. એક્સ અક્ષને સમાંતર કારણ કે જો વાળા અહીંયાથી જ ચેન્જ થશે જે થશે આ બંને માટે કોમન રહેશે. હવેથી જ ચેન્જ થશે કે એક્સ અક્ષને સમાંતર શોધવાનું છે કે વાય અક્ષને સમાંતર. હવે એક્સ અક્ષને સમાંતર સ્પર્શકો હોય તો એનો ઢાળ 0 થાય. તો એક્સ અક્ષને સમાંતર સ્પર્શક x1 y1 બિંદુ આગળ લેતા. ઓકે, તો x અક્ષને સમાંતર સ્પર્શક x1 y1 બિંદુ આગળ લેતા તે બિંદુએ સ્પર્શકનો ઢાળ 0 થાય. તે બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ 0 થાય. ઓકે, સ્પર્શકનો ઢાળ 0 થાય. તેથી આપણે શું કહીશું હવે જો x1 y1 તો ડીવાય બાય ડીએક્સ એટ x1 y1 ઇઝ ઇક્વલ ટુ 0. ડીવાય બાય ડીએક્સ એટ x1 y1 ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ 0 થાય. તો આપણે જોઈએ -16x1 upon 9y1 બરાબર 0. તો આના પરથી x1 બરાબર 0. ચલો x1 બરાબર 0. તો હવે જો x1 y1 એ વક્ર પરનું બિંદુ છે. જો વક્ર પરનું બિંદુ હોય તો વક્રના સમીકરણનું સમાધાન કરે તો x1² ભાગાકારમાં 9 વત્તા y1² ભાગાકારમાં 16 બરાબર 1. આમાં જો x1 બરાબર 0 લેતા x1 ની કિંમત 0 લઈ લો 0 વત્તા y1² ભાગાકારમાં 16 બરાબર 0. તેથી y1². ઓકે, સોરી અહીંયા 1 આવશે તો બરાબર 16. તો અહીંયા આવશે y1 બરાબર +or -4. ઓકે, y1 આવશે +or -4 જો x1 બરાબર 0 લઈએ. તો x1 બરાબર 0 લો મારા વિદ્યાર્થી મિત્રો તો y1 ની કિંમત તમને 2 મળશે. તો આમ જે તમને કીધું છે કે શું કીધું છે આગળના જે બિંદુ આગળ તો આમ બિંદુ 0 1 અને 0 -4 સોરી પહેલા 0 1 અને 0 4 0 1 અને 0 4 0 1 નું સોરી 0 4 0 4 અને 0 -4 બે તમને મળે. તો કે 0 4 અને 0 -4 ના સ્પર્શકો x અક્ષને સમાંતર છે. 0 4 અને 0 -4 આગળના સ્પર્શકો જે છે એ x અક્ષને સમાંતર થશે. ઓકે, તો વાલા વિદ્યાર્થીઓ જો તમને એક ગ્રાફ દોરીને આ વસ્તુ સમજાવું. માની લો કે તમારે કદાચ ગ્રાફ દોર્યો હોય તો વાલા વિદ્યાર્થીઓ આપણે તો ગ્રાફમાં કંઈક આ રીતે થાય. આવું થાય કે અહીંયા તમે જોશો તો x² કે x ની કિંમત હું y ની કિંમત 0 લઈ લઉં. ઓકે, તો x² ભાગાકારમાં 9 તો x ±3 તો x ની કિંમત ±3 એટલે અહીંયા અને y ની કિંમત જે આવશે એ ±4 એટલે અહીંયા. તો આમાંથી એક અહીંયાથી ઉપર બનશે. ઓકે,
જે ઉપવલયમાં વાળા વિધેય તમે જોશો કે અહીંયા 0 4, અહીંયા 0 - 4 હશે, અહીંયા 0 3, અહીંયા 0 - 3 થશે. તો જો હવે 0 4 ને 0 - 4 આવે, 0 4 ને 0 - 4 આવે, આ રીતના જે બે સ્પર્શક મળશે, આ બંને જે સ્પર્શક મળશે, આ સ્પર્શકો એ x અક્ષ, આ x અક્ષ, આ y અક્ષ, એ x અક્ષને શું હશે? સમાંતર હશે. ઓકે, તો આ રીતે જ વાળા વિધેય મિત્રો હવે આપણે બીજા બે સ્પર્શકોની વાત કરીએ કે જે 0 3 અને 0 - 3 મળશે. તો x અક્ષને સમાંતર જગ્યાએ હવે આપણે લખશું y અક્ષને સમાંતર. ચલો ઓકે, y અક્ષને સમાંતર સ્પર્શકો વિશેની ચર્ચા કરીએ. હવે જોઈએ તો શું થાય છે. ચલો y અક્ષને સમાંતર સ્પર્શક, અહીંયા લખીશું y અક્ષને સમાંતર સ્પર્શક. ઓકે, y અક્ષને સમાંતર સ્પર્શક મારે ફાઇન્ડ કરવા છે. તો વાલો વિદ્યાર્થીઓ એના માટે શું કરવું પડશે? જો લો અહીંયા, ચલો y અક્ષને સમાંતર સ્પર્શક, તો હું અહીંયા લખીશ કે જો કોઈ ધારો કે x1 y1 બિંદુ આગળના સ્પર્શક, x1 y1 બિંદુ આગળના સ્પર્શક y અક્ષને સમાંતર છે, y અક્ષને સમાંતર છે, તો તેથી સ્પર્શકનો ઢાળ અવિકસિત, સ્પર્શકનો ઢાળ અવિકસિત. હવે જો સ્પર્શકનો ઢાળ જ અવિકસિત, તમે કઈ રીતે સ્પર્શકના સમીકરણ શોધશો? તો એના માટે છે, તેથી આપણે કહીશું કે સ્પર્શકનો ઢાળ અવિકસિત થાય તો અભિલંબનો ઢાળ શૂન્ય થાય. કારણ જો અભિલંબ અને સ્પર્શક એકબીજાને 90 અંશના ખૂણે છે. જો સ્પર્શક ઢાળ અવિકસિત થાય તો અભિલંબનો ઢાળ શૂન્ય રહે, અને જો અભિલંબનો ઢાળ શૂન્ય રહે તો સ્પર્શકનો ઢાળ અવિકસિત થાય. બંને એકબીજાને 90 એંગલે છેદશે, એટલા માટે. ઓકે, તો જોઈએ વાળા વિદ્યાર્થીઓ હવે આના આધારે શું કહી શકાય? તો હું અહીંયા લખીશ પહેલા તો અભિલંબનો ઢાળ શોધી. અભિલંબનો ઢાળ શૂન્ય આપે છે, જેથી આપણે લખીશું અભિલંબનો ઢાળ, અભિલંબનો x1 y1 બિંદુએ ઢાળ = 0. તો dy બાય dx, સોરી અહીંયા આપણે ઊંધું કરી દઈશું. જે dy બાય dx છે તો નીચે લખશું અભિલંબનો ઢાળ આપણે શું કરીશું? 1/(-1/) સ્પર્શકનો ઢાળ, -1/) સ્પર્શકનો ઢાળ ક્યારે પણ x1 y1 બિંદુ આગળ = 0. તો -1/) ચલો dy બાય dx -16x/9y at x1 y1 બરાબર 0. ઓકે, તો માઇનસ કેન્સલ થઈ જશે, ઉપર જવા દઈએ તો 9y1/16x1 બરાબર 0. તેથી y1 બરાબર 0. હવે જો વાળા વિદ્યાર્થીઓ y1 ની કિંમત 0 આવી, તો y1 ની કિંમતના આધારે આપણે કહીએ ભાઈ x1 y1 એ વક્ર પરનું બિંદુ હોવાથી આપણે શું લખી શકીએ? તો કે x1² / 9 y1² / 16 = 0. y1 ની કિંમત 0 મૂક્યો તો x1² / 9 બરાબર, સોરી અહીંયા આવશે 1, અહીંયા આવશે 1. તો y ની કિંમત 0 મૂકી તો 0 બરાબર 1. તો x1² બરાબર 9, તો x1 બરાબર ±3. ઓકે, અહીંયા x1 ની કિંમત જે છે, x1 ની કિંમત એ ±3 થઈ જશે. ઓકે, ચલો હવે એના આધારે વાળા વિધેય આગળ આપણે કરીએ. ચલો x1 ની કિંમત આપણને મળી ગઈ, તો x1 ના આધારે y1 ની કિંમતમાં આપણે મૂકી શકીએ. તો વક્ર પરથી x1² / 9 y1² / 16 = 1. તો x1 ની કિંમત x1 ની કિંમત અહીંયા કેટલી મળશે? ±3. ઓકે,
અને વાય ની કિંમત કેટલી મળશે 0 y1 ની કિંમત 0 લઈ લઈએ આપણે તો x1 ની કિંમત સોરી અહીંયા આપણને જો x1 ની y1 ની કિંમત 0 મૂકવાથી આપણને x1 ની કિંમત 3 મળી ગઈ તો સ્પર્શ બિંદુઓ કયા સ્પર્શ બિંદુઓ કે જેના આગળ જે સ્પર્શકો હશે એ કેવા હશે તો એ હશે x અક્ષને લંબ અને y અક્ષને સમાંતર તો કયા સમીકરણ કયા સ્પર્શકો કયા બિંદુ મળશે તો સ્પર્શ બિંદુઓ આપણને મળશે 3 0 સોરી અહીંયા 3 0 મળશે 3 0 અહીંયા પણ -3 0 તો અહીંયા સ્પર્શ બિંદુઓ 3 0 અને -3 0 મળે અહીંયા સ્પર્શ બિંદુઓ 3 0 અને -3 0 મળશે પેલા બે સ્પર્શ જે x અક્ષને સમાંતર હતા તો 0 માં -0 4 અને 0 -4 અને x અક્ષને લંબ અને y અક્ષને સમાંતર હતો -3 0 અને 3 0 આપણને મળી ગયા ઓકે તો આ વાલા વિદ્યાર્થીઓ એક્ઝામ્પલ હતો દાખલા નંબર 13 હવે દાખલા નંબર 14 જોઈએ તો દાખલા નંબર 14 માં પેટાની વાલા વિદ્યાર્થીઓ પહેલો બીજો ત્રીજો ચોથો અને પાંચમો આપે છે ઓકે એમાં બે એક્ઝામ્પલ લગભગ સમાન જેવા છે તો પહેલા આપણે પહેલો એક્ઝામ્પલ જુઓ તમે પહેલા એક્ઝામ્પલની જે રકમ છે એ સેમ ટુ સેમ બીજા એક્ઝામ્પલ જેવી જ છે એમાં ખાલી બિંદુઓનો તફાવત છે 0.5 બિંદુ આગળ અને બિંદુ 1.3 આગળ એટલું ખાલી અલગ છે તો આપણે ચલો એ પણ એક્ઝામ્પલ ગણવાનો પ્રયત્ન કરીએ દાખલા નંબર 14 જોઈએ દાખલા નંબર 14 ચલો દાખલા નંબર 14 માં આપણે પહેલો એક્ઝામ્પલ ગણવાનો પ્રયત્ન કરશું અને બીજો એક્ઝામ્પલ તમારે જાતે કરવાનો રહેશે ઓકે તો દાખલા નંબર 14 ને જોઈ લો દાખલા નંબર 14 ની જે રકમ છે એમાં તો વાલા વિદ્યાર્થીઓ અહીંયા શું આપ્યું છે દાખલા નંબર 14 ની અંદર દાખલા નંબર 14 માં તમને જે આપ્યું છે કે રકમ પહેલા આપણે લખીએ દાખલા નંબર 14 ના પહેલાની દાખલા નંબર 14 ના પહેલાની રકમ આપણે લખીએ ઓકે તો ફર્સ્ટની એક્ઝામ્પલની રકમ જે છે તો એ છે y બરાબર x ની 4 ઘાત માઇનસ 6x³ 6x³ વત્તા 13x² માઇનસ 10x વત્તા 5 ઓકે આ લાંબી રકમ આપી છે તો બિંદુ 0.5 આગળના સ્પર્શક તથા વિલંબના સમીકરણો શોધો ચલો તો હવે પહેલા તો આપણે ફાઇન્ડ કરશું સ્પર્શકનો ઢાળ ઓકે તો સ્પર્શકનો ઢાળ એ આપણને ખબર છે વાલા વિદ્યાર્થી મિત્રો એ કેટલો મળે છે તો ઢાળ બરાબર મળશે dy/dx તો dy/dx d/dx ઓફ x ની 4 ઘાત માઇનસ 6x³ પ્લસ 13x² માઇનસ 10x વત્તા 5 તો ચલો આના ઉપર dy/dx આપણે કરીએ તો 4x³ માઇનસ 6 * 18 x² 13 * 26 26x માઇનસ 10 અને 5 નું 0 ફરી એકવાર જોઈ લો વિદ્યાર્થી મિત્રો x ની 4 ઘાત તો ઘાત હંમેશા આગળ આવશે એક ઘાતનો ઘટાડો 4x3 x ઘન હશે તો આગળ જશે 6 * 18 18x² 2 ઘાત આગળ જશે 13 * 26x અને માઇનસ 10x નો માઇનસ 10 અને 5 નું 0 તો આપણને મળી ગયું dy/dx ઓકે dy/dx આપણને મળી ગયું તો હવે વાલા વિદ્યાર્થીઓ જો તમને કઈ બિંદુ આપી છે તો એ બિંદુ આપી છે કે 0.5 આગળ બિંદુ 0.5 આગળ સ્પર્શકનો ઢાળ ઓકે 0.5 આગળ સ્પર્શકનો ઢાળ m બરાબર આપણે લખીએ એ આવશે dy/dx at 0.5 ચલો dy/dx માં x ની કિંમત 0 મૂકી દો y ની કિંમત 5 મૂકી દો તો 0 ઓકે આમાં કિંમત મૂકી દો તો 4 કૌંસમાં 0 નો ઘાત 18 0 નો સ્ક્વેર 26 કૌંસમાં 0 માઇનસ 10 m બરાબર -10 ઓકે m ની કિંમત આવશે -10 ચલો નેક્સ્ટ આના આધારે બિંદુ 0.5 આગળ સ્પર્શકનો ઢાળ જે આપણને m બરાબર -10 આવી ગયો વાલા વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્પર્શકનો ઢાળ પણ મળી ગયો હવે આપણે આના આધારે સ્પર્શ બિંદુ જે છે સ્પર્શ બિંદુ પણ તમને આપી દીધું કે 0.5 તો
આપણે કહીશું કે સ્પર્શકનું સમીકરણ મળશે y માઇનસ y1 ઇઝ m કૌંસમાં x માઇનસ x1. તો સ્પર્શ બિંદુ કયું હતું 0 5 બિંદુ આવે તો y1 માં આવશે 5, m એટલે -10, x માઇનસ x1 ની કિંમત આવશે 0. ઓકે, તો y માઇનસ 5 બરાબર -10x -10x આ બાજુ આવશે તો 10x પ્લસ 5 10x વત્તા y માઇનસ 5 બરાબર 0. 10x વત્તા y માઇનસ 5 બરાબર 0. તો વાલા વિધેયનું સ્પર્શકનું સમીકરણ આપણને મળી ગયું. હવે આના આધારે મારે મેળવવાનું છે અભિલંબનું સમીકરણ. હવે અભિલંબનું સમીકરણ મેળવવા માટે પહેલા મારે શોધવું પડશે અભિલંબનો ઢાળ બરાબર -1 સ્પર્શકનો ઢાળ. ઓકે, -1 સ્પર્શકનો ઢાળ -1 સ્પર્શકનો ઢાળ વાળા વિધેયનું કેટલું આવશે તો એ આવશે -10. તો એ આવશે -10. ઓકે, કારણ કે આપણે જે તે બિંદુ આગળ શોધી ડાયરેક્ટ સીધી જો તો અભિલંબનો ઢાળ x1 y1 બિંદુ આગળ કરી તો -1 સ્પર્શકનો ઢાળ આપણને મળે -10. તો અભિલંબનો ઢાળ આપણે કહીએ m1. તેથી m1 આપણને મળશે માઇનસ પ્લસ તો 1/10. ઓકે, તો અભિલંબનું સમીકરણ આપણે મેળવીએ. અભિલંબનું સમીકરણ તો એ આવશે y માઇનસ y1 m1 કૌંસમાં x માઇનસ x1. તો y માઇનસ y1 ની અંદર જો વાળી તેમ જો તો 0.5 આગળ તો 5 1/10 અહીંયા x માઇનસ 0 x1 ની કિંમત 0 આવશે. તો વાળા વિધેયનો y માઇનસ 5 ઓકે x ભાગામાં 10 તો 10 વર્ગને લખીએ તો 10y માઇનસ 50 બરાબર x. તો x માઇનસ 10y માઇનસ પ્લસ 50 બરાબર 0. ઓકે, તો આ મળશે અભિલંબનું સમીકરણ. તો વાલા વિધેયનું સ્પર્શકનું સમીકરણ મળી ગયું આપણને, અભિલંબનું પણ સમીકરણ અહીંયા મળી ગયું. આ રીતે પહેલાની જેમ જ તમારે વાલા વિધેયનો દાખલા નંબર બીજો હોમવર્કમાં તમારે કરવાનું છે. હવે જો વાલા વિધેય ત્રીજો ચોથા એક્ઝામ્પલમાં જો y બરાબર x³ તો 1 1 બિંદુ આગળ ને y બરાબર x² તો 0 0 બિંદુ આગળ. જો તમે x ની 4 ઘાતનું આનાથી કરી શકતા હોય x ની 4 ઘાત -6x³ પ્લસ 13x² માઇનસ 10x વત્તા 5 તો વાલા વિધેયનો ત્રીજો ચોથો પણ એક્ઝામ્પલ તમે આરામથી કરી શકશો. તો ત્રીજો અને ચોથો તમારે હોમવર્કમાં છે. હવે લાસ્ટ એક્ઝામ્પલ છે દાખલા નંબર 14 નો છેલ્લો છે વાલા વિધેયનો x બરાબર cos t y બરાબર sin t તો t બરાબર π/4 સંગત બિંદુ આગળ. ચલો હવે જોઈએ દાખલા નંબર 14 ની અંદર છેલ્લો એક્ઝામ્પલ લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ વાલા વિધેયનો. એમાં તમને શું કહ્યું છે તો એમાં તમને અહીંયા કહ્યું છે અભિલંબ અને સ્પર્શક બંને સમીકરણ શોધવાનું કહ્યું છે પણ આ વખતે થોડુંક અલગ. ચલો જોઈએ હવે કઈ રીતના દાખલા નંબર 14 નો લાસ્ટ એક્ઝામ્પલ 5. ઓકે, ચલો એમાં x અને y તમને આપી છે x બરાબર cos t અને y બરાબર sin t. ઓકે, અને t બરાબર આપ્યું છે π/4 સંગત બિંદુ. જો અહીંયા આને પ્રચલ સમીકરણ કહેવાય છે અને પ્રચલ બિંદુ તમને આપ્યું છે સંગત બિંદુ એટલે t બરાબર જે આપ્યું છે એ પ્રચલ બિંદુ આપ્યું છે. ચલો જોઈએ તો પ્રચલમાં આપણે કઈ રીતના મેળવવાનો પ્રયત્ન કરીએ તો પહેલા અહીંયા લખી દઈશું x બરાબર cos t બંને બાજુ t ની સાપેક્ષ વિકલન લેતા બંને બાજુ t ની સાપેક્ષ વિકલન લેતા અહીંયા dx/dt એ cos t માઇનસ sin t. ઓકે, ચલો એક આ રીત સેમ y બરાબર sin t તો બંને બાજુ t ની સાપેક્ષ વિકલન લેતા. ચલો હવે અહીંયા આવશે dy/dt અહીંયા આવશે sin t નું ઓનલી ફોર cos t. ઓકે, ચલો હવે આના બંને ઉપરથી વાળા વિધેયનો આપણે કહીશું કે સ્પર્શકનો ઢાળ dy/dx ઇઝ ઓકે સ્પર્શકનો ઢાળ બરાબર dy/dx કરીએ આપણે તો સ્પર્શકનો ઢાળ dy/dx અહીંયા dy/dt અપનમાં dx/dt તો dy/dt વાળા વિધેયનો આવશે cos t. ઓકે, અને અહીંયા આવશે sin અહીંયા ઓનલી ફોર sin t. ઓકે, સોરી અહીંયા આવશે sin t માઇનસમાં છે
dx by dt, ઓહો એક મિનિટ, y બરાબર sin t આપે છે, સોરી અહીંયા y બરાબર sin t આપે છે, તો dy by dt cos t અને dx by dt minus sin t આપે છે, તો minus cos t, ઓકે, minus cos t આપણે કહી દઈએ, ઓકે. તો હવે જે બિંદુ સંગત કયું આપશે, તો t બરાબર π/4 સંગત બિંદુ આગળ સ્પર્શકનો ધાર તો આપણે કહીશું m બરાબર dy by dx at t બરાબર π/4, તો minus cot π/4 ની કિંમત minus cot π/4 ની કિંમત 1 આવશે, તો m ની કિંમત વાળો વિધેય -1 આવશે, ઓકે. તો સ્પર્શકનો સમીકરણ તમને સ્પર્શકનો ધાર મળી ગયો. હવે બિંદુ t બરાબર 4 લેતા અહીંયા x ની કિંમત આપણે મૂકી દો cos π/4 1/√2, y ની કિંમત મૂકી દો sin π/4 તો 1/√2. તો જો બિંદુ 1/√2 ને 1/√2 અને ધાર કેટલો -1 હોય એવા સ્પર્શકનું સમીકરણ તો એ આવશે y - y1 m x - x1. ચલો y - y1 કરી દો -1/√2 m ની કિંમત આપણે મૂકી દઈએ અહીંયા વાળા વિચાર તો -1 x - 1/√2, ઓકે. તો જો √2 વડે આપણે બધાને ગુણ લખીએ, √2 વડે બધાને ગુણ એક કામ કરીએ, √2 એમ લખીએ તો શું થાય, y - 1/√2 x + 1/√2 -x આ બાજુ હશે તો x + y, 1/√2 પેલી બાજુ જઈએ તો 1/√2 + 1/√2 x + y 2/√2, કારણ કે આધાર સરખા તો અંશનો સરવાળો થશે, 2/√2 એટલે √2 ઓનલી ફોર x + y બરાબર √2 આપણને મળી જશે, ઓકે. ચલો આ રીતે વાળા વિધાયમાં હવે આપણે અભિલંબનું સમીકરણ પણ મેળવવાનો પ્રયત્ન કરીએ, ઓકે. અભિલંબ આ મળી ગયું સ્પર્શકનું સમીકરણ, તો આન્સર નંબર 1 આપણે કહી દઈએ અભિલંબનો ધાર તો બરાબર -1 સ્પર્શકનો ધાર. ચલો તો અહીંયા આપણે m1 કહીશું, -1 તો +1 લઈ જશે, તો m1 કિંમત આપશે +1, ઓકે. તો અભિલંબનો ધાર માટે બિંદુ 1/√2 અને ધાર 1 હોય એવા અભિલંબનું સમીકરણ તો એ આવશે y - y1 m1 x - x1. તો y - 1/√2 અહીંયા 1 x - 1/√2. તો ચલો y - 1/√2 x - 1/√2, 1/√2 કેન્સલ થઈ જશે, x y પેલી બાજુ જશે તો x - y, આ y પેલી બાજુ જશે x - y -1/√2 + 1/√2 = 0, તો બંને કેન્સલ, x - y બરાબર 0. આને કહેવાશે આન્સર 2, ઓકે. તો વાલા વિડીયોમાં આજે આપણે દાખલા નંબર 14નો 5મો એક્ઝામ્પલ આપણે કમ્પ્લીટ કરી દીધો. તો આની સાથે વાલા વિડીયો સ્વાધ્યાય 6.3 દાખલા નંબર 1 થી કરીને 14 આપણે કમ્પ્લીટ કરી દીધા. નેક્સ્ટની અંદર આપણે પછી આગલા એક્ઝામ્પલ જોઈશું. ખાસ વાલા વિડીયો અહીંયા દાખલા નંબર 11 અને દાખલા નંબર 14ના 3 એક્ઝામ્પલ તમારે જાતે કરવાની રહેશે. જો કોઈ પણ જાતની તકલીફ પડે તો મને કહેવાનું રહેશે, તો આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આ એક્ઝામ્પલનો પણ સમાવેશ કરવાનો પ્રયત્ન